નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। સુરેન્દ્રનગરના થાન બાયપાસ રોડ પર જીઆઈડીસીમાં આવેલ સ્ટીકરના કારખાનામાં આગ લાગી છે અને દોડધામ મચી ગઈ છે। સ્ટીકરના કારખાનામાં આગ લાગતા મોટા પાયે સ્ટીકર સહિતનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે। ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે। શોર્ટ સર્કિટના કારણે કારખાનામાં આગ લાગી હોવાનું અનુમાન છે। સદનસીબે આગમાં કોઈ જાનહાનિનો બનાવ નથી। દુર્ઘટના ટળી ગઈ છે। ચોટીલા થાન સહિતની ફાયર ફાઇટરની ટીમ કારખાનામાં લાગેલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ અત્યારે કરી રહી છે। તો સ્ટીકરના કારખાનામાં આગ લાગી, આગના કારણે મોટા પાયે નુકસાનીનો અંદાજ। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અક્ષય પાસેથી। જી અક્ષય, કારખાનામાં આગ, કેટલું નુકસાન અને હાલ શું અપડેટ? जी ચોક્કસથી વાત કરવામાં આવે તો થાનના જીઆઈડીસીમાં આવેલ જે સ્ટીકરના કારખાનામાં જે આગ લાગી છે તેના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયેલું અંદાજ છે અને સ્થાનિક થાન ફાયર ફાઈટર ઉપરાંત ધાંગધ્રા તેમજ ચોટીલા અને સુરેન્દ્રનગરથી ફાયરની ટીમને આગ પર કાબુ મેળવવા માટે બોલાવવામાં આવ્યો છે। પરંતુ જે સ્ટીકરમાં જે જ્વલનશીલ ગમ ટાઈપનો જે પદાર્થ આવે છે એના કારણે થઈને આગ છે એ વધુ જે છે તેજ બની હોય તેવી હાલ પ્રાથમિક વિગતો બહાર આવી છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે, પરંતુ હજુ સુધી આગ પર કાબુ મેળવાયો નથી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। કેટલા રૂપિયાનું નુકસાન થયું છે તે તો સંપૂર્ણ આગ પર કાબુ મેળવ્યા બાદ જ ખ્યાલ આવશે, પરંતુ આ જે નુકસાનીનો આગ છે એ ચોક્કસથી મોટો થાય એવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। જી અક્ષય, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો સુરેન્દ્રનગરમાં આગની ઘટના સાથે સુરતમાં પણ આગની ઘટના બની। અડાજણ વિસ્તારમાં આગની ઘટના બની। પાલનપુર કેનાલ રોડ પાસે આગ ભભૂકી ઉઠી હતી। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન। આગ લાગતા ફાયર વિભાગને જાણકારી અપાઈ અને ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું। એક વૃદ્ધ મહિલા ફસાયા હોવાની જાણકારી મળી હતી। રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું અને વૃદ્ધ મહિલાને હેમખેમ બહાર કઢાયા। તો બીજી તરફ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે। સુરેન્દ્રનગર અને સુરતમાં આગની આ ઘટના। તો જીઆઈડીસીમાં જે આપ જોઈ શકો છો, સુરેન્દ્રનગરમાં જે આગની ઘટના બની હતી, જીઆઈડીસીમાં આગની ઘટના બની હતી। સ્ટીકરના કારખાનામાં આગ લાગી હતી અને ત્યારબાદ ફાયર ફાઇટરની જે ટીમો છે તે દોડતી થઈ ગઈ હતી। આગ ઓલવવાના પ્રયત્ન થઈ રહ્યા છે, પરંતુ આપ કાળા ધુમાડા આપ જોઈ શકો છો, કારણ કે સ્ટીકર બનાવવાની આ કંપની હતી એટલે અલગ અલગ પ્રકારના કેમિકલ, અલગ પ્રકારની વસ્તુઓ હોઈ શકે છે, એ પ્રકારનું મટીરિયલ છે કે જેના કારણે આગ વધુ પ્રસરી શકે છે। રાપર તાલુકાના કીડિયાનગરમાં મહિલાનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે। પાણી ભરવા સવારે 5 વાગે ગયેલ મહિલા ઊંડા તળાવમાં પડી ગઈ હતી। માહિતી મળતા જ ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી। કલાકોની જહેમત બાદ મહિલાની બોડી બહાર કઢાઈ હતી। મૃતક લીલીબેન કોળી હોવાનું બહાર આવ્યું છે। તો તળાવમાં ડૂબી જવાથી મહિલાનું મોત થયું છે। કલાકોની જહેમત બાદ મૃતદેહને બહાર કઢાયો હતો, જેમનું નામ લીલીબેન હોવાનું સામે આવ્યું છે। તો મૃતક મહિલા લીલીબેન। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી। જી મેહુલ, તળાવમાં ડૂબી જવાથી મહિલાનું મોત। જી ચોક્કસથી વાત કરી તો રાપર તાલુકાના કીડિયાનગરમાં 40 વર્ષીય મહિલાનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું। વહેલી સવારે 5 વાગે મહિલા છે તે પાણી ભરવા માટે તળાવમાં ગયા હતા અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। માહિતી મળતા જે બચાવ ફાયરની ટીમ છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને 2 કલાક જેટલી જહેમત બાદ મહિલાનો મૃતદેહ છે તે બહાર કાઢવામાં આવ્યો હતો। તો હાલ જે ગાગોદર પોલીસ છે તેના દ્વારા મહિલાના મોત અંગે છે તે વધુ તપાસ હાથ ધરાઈ છે। જી આપનો આભાર। બનાસકાંઠાના પાલનપુરમાં વિદ્યાર્થી પર હુમલાનો મામલો છે અને પોલીસે હુમલો કરનાર એક સગીર સહિત 4 શખ્સોને દબોચી લીધા છે। પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને 4 લોકોએ ડેરી રોડ પર વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો હતો। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી કિશોર, વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો, આરોપીને 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ચોક્કસ સંધ્યા, 4 દિવસ અગાઉ પાલનપુરના એક વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો અને તે હુમલા
બાદ જે છે તે પોલીસે તાત્કાલિક હુમલો કરનાર એક સગીર સહિત 4 શખ્સોને દબોચી લીધા હતા અને પોલીસે એક સગીર સહિત 4 શખ્સોને પાલનપુર કોર્ટમાં રજૂ કર્યા હતા અને 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। આ 4 લોકોએ ડેરી રોડ પર વિદ્યાર્થી પર છડી વડે હુમલો કર્યા બાદ પરિસ્થિતિ બગડે તે પહેલા જ પોલીસે તાત્કાલિક આરોપીઓની અટકાયત કરી હતી અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સંધ્યા જી આપનો આભાર। તો આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। છરી વડે વિદ્યાર્થી પર હુમલો। હૃદયને લગતી બીમારીમાં થયો છે ચિંતાજનક વધારો। રાજ્યમાં હૃદયને લગતી ઇમરજન્સી કેસમાં 12% વધારો થયો છે। વર્ષ 2025માં હૃદયની બીમારીના 96,000 કેસ નોંધાયા છે। અમદાવાદમાં 108 ઇમરજન્સીમાં હાર્ટ ઇમરજન્સીના 26,000થી વધુ કેસ નોંધાયા છે। ઠંડીના મોસમમાં હાર્ટની તકલીફના કેસમાં 10% વધારો થતો હોય છે। તબીબોના મતે બદલાતી જીવનશૈલી, આલ્કોહોલ, સ્મોકિંગ અને જંક ફૂડના કારણે કેસો વધી રહ્યા છે। બદલતી જીવનશૈલી એટલે લોકોની લાઈફસ્ટાઈલ બહુ ખરાબ થઈ ગઈ છે। મોટાપો વધી રહ્યો છે, ધૂમ્રપાન વધી રહ્યો છે, મેન્ટલ સ્ટ્રેસ વધી રહ્યો છે, ફિઝિકલ જે એક્ટિવિટી કરવી જોઈએ એ ઓછી થઈ રહી છે અને બહારનો જંક ફૂડનું પ્રમાણ બહુ વધી રહ્યું છે। તો આ બધા ફેક્ટર્સના કારણથી યંગસ્ટરમાં હાર્ટ ઇલનેસ બહુ વધી રહી છે। અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ લોકો જે હાર્ટની પ્રાથમિક કોઈ સિમ્ટમ્સ હોય એમને રૂટીનમાં ઇગ્નોર કરતા હોઈએ। એટલે જે પ્રિલિમિનરી સિમ્ટમ્સ હોય, સપોઝ માથામાં દુખાવો થવાનો, ગભરામણ થવાનો, થાક લાગવાનો, ઇવન સિમ્પલ ચાલો તો શ્વાસ ચડવાના, જે પ્રાથમિક હાર્ટના કે બીપીના સિમ્ટમ્સ હોય એ શરૂઆતમાં ઇગ્નોર કરતા હોય અને ધીમે ધીમે પછી આગળ વધીને મોટી હાર્ટની ઇલનેસ લઈ લેતા હોય। વડોદરાના પંડ્યા બ્રિજ નીચે ગમખ્વાર અકસ્માત સર્જાયો અને સરકારી એસટી બસે ટર્ન લેતા બાઇક સવાર પર 3 વ્યક્તિને નડ્યો છે અકસ્માત। અકસ્માતથી વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ। અકસ્માતમાં એકનું મોત થયું છે, 2ની ઈજા પણ પહોંચી છે। ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પોલીસે બસ ચાલક સામે તપાસ શરૂ કરી છે। તો અકસ્માતથી આ વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ કારણ કે એકનું મોત થયું છે અને બીજા 2 વ્યક્તિ જે હતા તેઓ ઈજાગ્રસ્ત થયા છે। પંડ્યા બ્રિજ નીચે થયો ગમખ્વાર અકસ્માત। વડોદરાના કપુરાઈ નજીક ટ્રિપલ અકસ્માત, 2 ટ્રક અને 1 લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં ટ્રક ચાલકનો પગ કપાયો। નેશનલ હાઈવે 48 પર બની ઘટના। તરસાલીથી કપુરાઈ જવાના રોડ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો। અન્ય વાહનોના માં બેસેલા લોકોને સામાન્ય ઈજા થઈ છે। અકસ્માત બાદ પોલીસ સ્થળ પર દોડી આવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। 2 ટ્રક અને 1 લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં ટ્રક ચાલકનો પગ કપાયો હતો તો ત્યારબાદ ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો। નેશનલ હાઈવે 48ની આ ઘટના છે। જૂનાગઢ જિલ્લાના વડિયા પે સેન્ટર શાળાએ મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન દ્વારા પર્યાવરણ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। તો શાળાના શિક્ષિકા કિંજલબેન રાઠોડે 1 વર્ષ પહેલા મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાનની શરૂઆત કરી હતી અને જેમાં સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓના સહયોગથી શાળાના બાળકોએ ઇકો બ્રિક્સ બનાવીને સમગ્ર સંકુલને પ્લાસ્ટિકથી મુક્ત કર્યું હતું। આ પ્રેરણાદાયી કામગીરીની નોંધ લઈ વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા। પ્લાસ્ટિક મુક્ત શાળાનો અમને એવોર્ડ મળ્યો છે। આનંદની વાત છે કે મારા અને મારા સ્ટાફ ગણે અને મારા ગામે જે સહયોગ આપી અને જે અમને પ્લાસ્ટિક મુક્ત શાળાનો એવોર્ડ જે મળ્યો, ત્યાં સુધી જે સહકાર આપ્યો, તો આ બધાનો અમે આભાર માનીએ છીએ, ગામ અને વાલીગણનો। પરંતુ બીજી શાળાઓ અને બાળકોને પણ ભલામણ મારી કે આવી રીતે જો તમામ શાળાઓ પ્રયાસ કરે અને જો આમાં અભિયાનમાં જોડાય તો આપણી શાળા, આપણું ગામ, આપણું ભારત, આપણું રાષ્ટ્ર
પ્લાસ્ટિક મુક્ત થઈ શકે. વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ તરફથી અમને એક એવોર્ડ પ્રાપ્ત થયેલો છે, મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા. આ 1 વર્ષ દરમિયાન અમારા એવા પ્રયાસ રહ્યા છે કે વાતાવરણની અંદર પર્યાવરણનું સંરક્ષણ કરવા માટે જે પ્લાસ્ટિક છે એ અતિ નુકસાનકારક છે, તો એનું અમારે વ્યવસ્થાપન કઈ રીતે કરવું એના અમે આયોજનો કરેલા કે વધારાની જે નકામી પ્લાસ્ટિક બોટલ્સ છે, જે રેપર્સ છે, એ આજુબાજુની ઘરેથી અથવા તો સ્કૂલની અંદર ક્યાંય હોય તો એને એકત્રીકરણ કરી અને એનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું એના માટે અમુક અમે વિકલ્પો વિચાર્યા છે. શાળા દ્વારા વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકના નુકસાન વિશે પણ સમજ અપાઈ હતી. સિંગલ યુઝ પ્લાસ્ટિક જે છે તેને લઈને પણ સમજ આપવામાં આવી હતી. તો મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન હાથ ધરાયું. નાની ઉંમરમાંથી જ બાળકોમાં સારા સંસ્કાર, સારી વાતોનું સિંચન થાય તે હેતુ આ શાળાનો છે. આમ અમારો અભિયાનનો મેન હેતુ છે કે પ્લાસ્ટિક આપણે કેમ ઓછું વાપરવું તે અમારી શાળાનો મેન ઉદ્દેશ છે. અમારી શાળામાં વિદ્યાર્થીઓ નાસ્તા માટે પ્લાસ્ટિકના રેપર્સ વાળો નાસ્તો પણ નથી લઈ આવતા અને સ્ટીલના લંચ બોક્સ પણ લઈ આવે છે. પ્લાસ્ટિકના પણ લંચ બોક્સનો ઉપયોગ કોઈ નથી કરતા. પછી અમારી શાળામાં કોઈ વિદ્યાર્થીઓનો જન્મદિવસ હોય છે તો તે ચોકલેટ નથી દેતો, પણ તેના બદલામાં અમે મેદાનમાં એક વૃક્ષનું રોપણ કરીએ છીએ. ડાંગમાં ઝાડ પર 2 દીપડા સાથે દેખાયા અને આ સાથે દેખાતા ફફડાટ ફેલાયો છે. સાપુતારા તળેટીમાં આવેલા ગામમાં દીપડા દેખાયા છે. આંબાના ઝાડ પર 2 દીપડા લડતા નજરે પડ્યા છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દીપડાઓને જોઈને લોકોમાં ભયનો માહોલ પણ છે. ઘટનાની જાણ થતાં વન વિભાગને દીપડાને પકડવા માટે પાંજરા મૂક્યા છે. તો થોડા દિવસ પહેલા દીપડાએ બાળક પર હુમલો કરતા બાળકનું મોત થયું હતું. આ તરફ ડાંગ જિલ્લાના સુબેર તાલુકાના બરડીપાડા રેન્જ વિસ્તારમાં દીપડી પાંજરે પુરાય છે. બાળક પર હુમલો કરનાર દીપડો પાંજરે સકંજામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ગત 23મી તારીખે મહાલના જંગલ વિસ્તારમાં દીપડાના હુમલામાં બાળકનું મોત થયું હતું અને આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ હતો. આ ઘટનાને ગંભીરતાથી લઈ ઉત્તર વન વિભાગના માર્ગદર્શન હેઠળ બરડીપાડા રેન્જના આરએફઓ અને તેમની ટીમ દ્વારા કુલ 6 પાંજરા ગોઠવવામાં આવ્યા હતા અને આજે વન વિભાગની સતત મહેનત રંગ લાવી છે. દીપડી પાંજરે પુરાઈ છે. ટૂંકા સમયગાળામાં બીજી દીપડી પણ પાંજરે પુરાતા એક જ દિવસમાં 2 દીપડીને કાબૂમાં લેવામાં સફળતા મળી છે અને એક જ દિવસમાં 2 દીપડીઓ પાંજરે પુરાતા મહાલ ગામના લોકોએ હાશકારો અનુભવ્યો છે. ઘટના સ્થળે પહોંચી સ્ટાફ દ્વારા પાંજરું ગોઠવી દીપડાને પકડવા માટેની કાર્યવાહી આગળ હાથ ધરી છે અને ત્યારબાદ આજરોજ દીપડો આજે સવારે પાંજરામાં પડી ગયો છે, પકડાઈ ગયો છે. આ તરફ ઉત્તર પ્રદેશથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. અહીં વાઘે ગેંડા પર હુમલો કર્યો છે, જેનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. તો ગેંડો તેના રસ્તે આગળ વધી રહ્યો છે જંગલ વિસ્તારમાં અને ત્યારે જ ત્યાં આવે છે વાઘ. તો વાઘે ગેંડા પર હુમલો કર્યો છે, જેના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો ગેંડો તેના બચ્ચા સાથે જઈ રહ્યો હતો ને આ સમયે જ હુમલાનો શિકાર બન્યો છે. લખીમપુર ખેરીના દૂધવા રાષ્ટ્રીય ઉદ્યાનનો આ વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં એક વાઘ શિંગડાવાળા ગેંડા અને બચ્ચા પર હુમલો કરતો જોવા મળ્યો છે. તો એ સમયે ત્યાં પ્રવાસીઓ પણ હતા જેઓ જંગલ સફારી માટે નીકળ્યા હતા અને ત્યારે જ આપ જોઈ શકો છો કે વાઘના આવવાથી ફફડાટ ફેલાયો અને બચ્ચું અને જે ગેંડો છે તે આમ તેમ ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તે શિકારીના કબજામાં આવી ગયા હતા અને જેના કારણે આપ જોઈ શકો છો કે આ પ્રકારની ઘટના બની હતી. વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગેંડા તેના બચ્ચા સાથે જંગલના ખુલ્લા વિસ્તારમાં ઉભો છે. અચાનક ત્યાં છુપાયેલો વાઘ આવે છે, હુમલો કરે છે. હુમલો એટલો ભયંકર હતો કે પ્રવાસીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા, પરંતુ ગેંડાએ પણ જોરદાર જવાબ આપ્યો, જેના કારણે વાઘને પીછેહટ કરવી પડી હતી. આ વિડીયો દૂધવા રાષ્ટ્રીય ઉદ્યાનના સાલુખાપુર રેન્જનો હોવાનું મનાઈ રહ્યું છે. જંગલ સફારી દરમિયાન પ્રવાસીઓએ આ ઘટનાને તેના મોબાઈલમાં કેદ કરી હતી અને આ વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. અમદાવાદની એસીપી આઈ ડિવિઝન કચેરી ખાતે દાન અને પુનઃદાન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકે ઉદ્ઘાટન કર્યું. જરૂરિયાતમંદ લોકોને કપડાં સહિતની જીવન જરૂરી વસ્તુઓ અપાશે અને સમાજમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા પોલીસે આ અનોખી પહેલ કરી છે. તો દાન અને પુનઃદાન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અહીંયા એક દાન અને પુનઃ એક દાન કેન્દ્ર, એટલે જો લોકોના પાસે જૂના કપડાઓ થઈ જાય છે, અમુક બ્લેન્કેટ છે કે જે ચીજો જૂની થઈ જાય છે એ અહીંયા આપી દેશે અને જે જરૂરિયાતમંદ લોકો છે, જે ગરીબ લોકો છે, જેની પાસે કપડાં, બ્લેન્કેટ કે ચીજોની જરૂરિયાત એ લોકોને લાગે તો અહીંયાથી એ લોકો લઈ શકે છે. બુટલેગરો દારૂ છુપાવવા અવનવા પેંતરા અપનાવે છે અને ત્યારે યુપીના શાહજહાંપુરમાં દારૂના તસ્કરોએ નહેરમાં પ્લાસ્ટિકની થેલીઓમાં દેશી દારૂ છુપાવ્યો હતો. લોકોની માંગ મુજબ દારૂનું વેચાણ કરતા હતા. જો કે કોઈ કારણોસર દેશી દારૂની થેલી કિનારે આવી ગઈ હતી અને એક સ્થાનિકના હાથમાં લાગી ગઈ. તો નહેરમાંથી દારૂ મળી આવ્યો હોવાના સમાચારથી હોબાળો મચી ગયો. માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી નહેરમાં શોધખોળ હાથ ધરી અને જેમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળ્યો છે. તો પોલીસે નહેરમાં દારૂની તસ્કરી છુપાવનારાઓની શોધખોળ પણ હાથ ધરી છે. યુપીના રોહતાસ જિલ્લાના નાસરીગંજમાં ફાયરિંગની ઘટના બની છે. ગઈકાલે લાલા આત્મી ગામમાં જમીન વિવાદને લઈને બે જૂથ વચ્ચે ફાયરિંગ અને પથ્થરમારો થયો હતો, જેનો વિડીયો પણ સામે આવ્યો હતો. આ ઘટના દરમિયાન અરવિંદસિંહ નામના વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે અને જેમાં લાલા આત્મી ગામના બે જૂથો એકબીજા પર સામસામે ફાયરિંગ કરતા દેખાય છે. આ વિવાદમાં ખુલ્લેઆમ હથિયારો દેખાઈ રહ્યા છે. મહિલાઓ પણ પથ્થરમારો કરતી જોવા મળી રહી છે. પોલીસે ઘણા લોકોની અટકાયત પણ કરી છે અને તેમની પૂછપરછ પણ હાથ ધરી છે. તો ઘણી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી છે. જો કે આ જમીન વિવાદમાં જે રીતે ખુલ્લેઆમ હથિયારો લહેરાવ્યા હતા તેનાથી કાયદો અને વ્યવસ્થા પર અનેક સવાલ ઉભા થયા છે. તો બ્રિકમગંજના એએસપી સંકેત કુમાર સતત આ કેસ પર નજર રાખી રહ્યા છે. ગાંધીનગર જિલ્લા પોલીસ રેન્જ કક્ષાના વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડનું આયોજન કરવામાં આવ્યું ને જેમાં પોલીસ જવાનો દ્વારા વેપન હેન્ડલિંગ, હોર્સ રાઇડિંગ, ડોગ સ્ક્વોડ અને સ્ક્વોડ ડ્રીલનું પ્રદર્શન કરવામાં આવ્યું. આ ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ દરબાર અને ક્રાઇમ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ ચાલુ વર્ષનો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. બીજી તરફ 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને પોલીસ સતર્ક થઈ ગઈ છે. સુરક્ષા વ્યવસ્થા જાળવવા પોલીસની વિવિધ ટીમોને કાર્યરત કરવામાં આવી છે. હાઈવે પેટ્રોલિંગની સાથે સાથે ઉજવણીના સ્થળો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને જેમાં ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે શી ટીમને પણ તહેનાત કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસને નશાખોરોને પકડવા અને બ્રેથ એનાલાઇઝર અને નાર્કો ટેસ્ટ કીટ સાધનોથી સજ્જ કરવામાં આવી છે. તેમજ કાર્યક્રમોના સ્થળો પર પોલીસ ખાનગી ડ્રેસમાં રહીને બાજ નજર રાખશે. પોલીસ દરબાર અને ક્રાઇમ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવશે, જેથી વર્ષ 2025માં કાયદો અને વ્યવસ્થા અને જે ક્રાઇમ અંગેની સમીક્ષા પણ કરી શકાય. તો એ એક વાર્ષિક ઇન્સ્પેક્શન છે અને એની અલાવા જે પોલીસ લાઇન હોય, હેડક્વાર્ટર હોય, એનું પણ ઇન્સ્પેક્શન કરવામાં આવશે. 31 ડિસેમ્બરને લઈને પોલીસ હાલથી જ તમામ ચારેય જિલ્લાઓમાં સતર્ક છે અને પેટ્રોલિંગ, ઘણી બધી જે ટીમો બનાવવામાં આવેલ છે, આની સતત પેટ્રોલિંગ રહેશે. પશ્ચિમ રેલવે દ્વારા વડોદરાના બાજવાથી અમદાવાદ વચ્ચે દેશની અત્યાધુનિક કવચ 4.0 સિસ્ટમનો પ્રારંભ કરાયો છે. દેશની અત્યાધુનિક કવચ 4.0 સિસ્ટમ કાર્યરત થતા રેલવે સુરક્ષાના નવા યુગનો પ્રારંભ થશે. આ સ્વદેશી ટેકનોલોજી ખાસ કરીને માનવીય ભૂલના કારણે થતા અકસ્માતો રોકવા માટે તૈયાર કરવામાં આવી છે અને જેમાં જો ટ્રેન લાલ સિગ્નલ ઓળંગે અથવા તો એક જ ટ્રેક પર બે ટ્રેન
સામસામે આવી જાય તો સિસ્ટમ આપોઆપ બ્રેક લગાવી દેશે। આ ઉપરાંત ખરાબ વાતાવરણ કે ધુમ્મસમાં પણ સુરક્ષિત સંચાલન થશે અને આ સિસ્ટમ વિશ્વની સૌથી સસ્તી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન પ્રણાલી છે, જે હવે મુસાફરોની સફરને વધુ સલામત બનાવશે। जो इस प्रणाली हम लगाई है, आज ये बड़ौदा से अहमदाबाद तक कमीशन होने वाली है। ये ट्रेन का पहला रन है। ये होने के बाद ये जो ट्रेन में एक स्पैड कहते हैं कि अगर ड्राइवर लाल सिग्नल पे पार करेगा तो ट्रेन अपने आप रुकेगी, ये हो जाएगा। और स्पीडिंग नहीं हो पाएगी, जहाँ जिस स्पीड पे चलना है उसी स्पीड पे ट्रेन चलेगी। यही नहीं सिर्फ, बट दो ट्रेन एक दूसरे से टकराने का जो एक्सीडेंट्स पहले हुए वो पूरे एलिमिनेट हो जाएंगे। इसके साथ ही बाकी भी सुरक्षा के बहुत सारे जो पॉइंट्स हमारे होते हैं, टेक्निकल होते हैं, वो भी ये कवच प्रणाली कवर करेगी। રાજકોટમાં જણસ વેચવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા। માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો ઉમટી પડ્યા છે। યાર્ડ નજીક 1450 વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે। તો યાર્ડ ખુલતાની સાથે જ અલગ અલગ જણસ લઈને ખેડૂતો પહોંચ્યા હતા। મગફળી, કપાસ, સોયાબીન, અડદ, મગ, ઘઉં, ચણા, લસણ, સિંગફાડા, કાળા તલ, સફેદ તલ, જીરાની મોટા પ્રમાણમાં આવક થઈ છે। અલગ અલગ ખરીફ પાકની મોટા પ્રમાણમાં આવક થઈ છે અને યાર્ડ ખુલતાની સાથે જ વાહનોનો ખડકલો જોવા મળ્યો હતો। તો 1450 વાહનો સાથે જણસ લઈને ખેડૂતો ત્યાં પહોંચ્યા હતા અને લાઈન લાગી ગઈ હતી। તો જણસ વેચવા મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા। આ સમયે વાહનોની કતાર જોવા મળી હતી। 1400 એટલે કે 1450 વાહનો એક સાથે ઉમટી પડ્યા હતા। અવ્યવસ્થા ન જળવાય માટે 1 by 1 એટલે કે એક બાદ એક તમામ ખેડૂતોને આગળ લેવામાં આવતા હતા। તો યાર્ડ નજીક 1450 વાહનો અલગ અલગ જણસ લઈને આવ્યા હતા। મગ, અડદ, સોયાબીન જેવા પાક લઈને તેઓ પહોંચ્યા હતા। દાહોદ પોલીસે ચાઇનીઝ દોરી ઝડપી પાડી છે। દાહોદ બી ડિવિઝન પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચનાર વેપારીને ઝડપી પાડ્યો છે। દાહોદના ગોદી રોડ ગણેશ સોસાયટીમાં રહેણાંક મકાનમાં સંગ્રહ કરી રાખેલ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાઈ છે। પોલીસે ખાનગી બાતમીના આધારે રેડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસે વેપારી પાસેથી કુલ 86 નંગ ચાઇનીઝ દોરીના ફિરકી સાથે 43,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વેપારી સામે પણ ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। તો ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે। ઉત્તરાયણ નજીક આવી રહી છે અને આ દોરી જે છે તે ઘાતક છે, પ્રતિબંધ છે વેચવા પર, વાપરવા પર, તેમ છતાં પણ વેપારીઓ કમાઈ લેવાની લાઈમાં તેનો વેપાર કરતા હોય છે। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।